નેક્સ્ટ પ્રશ્ન, સ્થિર રહેલા એમ એટલે કે 5 kg દળના બિંદુવત કણ સાથે 1 kg દળનો બિંદુવત કણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અહીંયા આપેલું છે શબ્દ સ્થિતિસ્થાપક સંઘાત. સંઘાત પછી 1 kg દળનો કણ વિરુદ્ધ દિશામાં આપેલું છે, વિરુદ્ધ દિશામાં, અને એની ઝડપ પણ આપી દીધી છે 2 મીટર પર સેકન્ડ. શરૂઆતની ઝડપ નથી આપી, પછીની ઝડપ આપેલી છે. તો 4 ઓપ્શન છે, નીચેનામાંથી શું સાચું છે એ નક્કી કરવાનું છે. 4 ઓપ્શનમાં તમે જોશો તો બધી અલગ અલગ વસ્તુ છે. વેગમાન છે, તંત્રનું કુલ વેગમાન પહેલા ઓપ્શનમાં, બીજા ઓપ્શનમાં તમે જોશો તો એક કણનું વેગમાન, અને ત્રીજા ઓપ્શનમાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા, અને ચોથામાં છે કુલ ગતિ ઉર્જા નક્કી કરવાની છે. શું સાચું છે નક્કી કરીએ. તો સૌથી પહેલાં અથડામણનો પ્રશ્ન છે. અથડામણમાં વેગમાન સંરક્ષણનો નિયમ વપરાશે. અહીં આકૃતિમાં જો વર્ણન કરીએ તો આમાં હું દર્શાવી શકું કે 1 kg દળનો એક કણ કે જે અથડાવા જઈ રહ્યો છે. ધારો કે વેગ નથી આપ્યો તો u1, કોની સાથે? બીજા એક કણ 5 kg દળના કે જે સ્થિર છે, એટલે કે એનો વેગ 0 છે. આ અથડામણ પહેલાંની સ્થિતિ. અથડામણ પછીની સ્થિતિ શું થઈ જશે? તો 5 kgનું જે દળ છે એની પાસે કંઈક વેગ આવી જશે. કંઈક વેગ એનો મતલબ મને ખબર નથી. અને પહેલા kg માટે 1 kg માટે તમને આપેલું છે કે તેનો વેગ વિરુદ્ધ દિશામાં v1, વિરુદ્ધ દિશા, એનો મતલબ કે નિશાની લાગી જશે એના માટે -2 મીટર પર સેકન્ડ. આવી રીતે અથડામણ પહેલાં અને અથડામણ પછીની પરિસ્થિતિઓ જોવા મળશે. હવે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે તંત્રનું પ્રારંભિક વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન સમાન, અથડામણ પહેલાં અને અથડામણ પછી. અથડામણ પહેલાંના વેગમાન લખીએ તો વેગમાનનું સૂત્ર દળ ગુણાકારમાં થઈ જશે વેગ. એનો મતલબ કે પહેલા કણ માટે આવશે 1 ગુણાકારમાં u1 વત્તા બીજા માટે થઈ જશે 0. અથડામણ પછી એટલે કે નીચેની આકૃતિ માટે લખીશું તો આવશે 1 ગુણાકારમાં -2 વત્તા બીજા માટે આવશે 5 ગુણાકારમાં v2. આના પરથી આપણને એક સમીકરણ મળશે u1 બરાબર -2 વત્તા 5 v2, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બીજું અહીંયા શબ્દ આપેલો છે સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંક તમને ખબર હશે. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય 1 થાય. અને રેસ્ટિટ્યુશન ગુણાંકનું સૂત્ર જે હોય છે અથડામણ પછીના વેગનો તફાવત, જેને આપણે લખી શકીશું v2 - v1 ના છેદમાં અથડામણ પહેલાંના વેગનો તફાવત, એટલે કે u1 - u2. હવે આમાં કિંમત મૂકીએ તો 1 બરાબર v2 નથી ખબર, v1 -2 ના છેદમાં u1, u2ની કિંમત 0. તો આના પરથી એક બીજું સમીકરણ આવી જશે, જે સમીકરણ આવું કહેવાશે કે u1 બરાબર v2 + 2. સમીકરણ નંબર 2. 1 અને 2નો ઉકેલીએ તો u1 અને v2ની કિંમતો આપણને મળી જશે. u1 અને v2ની કિંમતો જો મેળવવામાં આવે તો બાદબાકી કરીશું, કેન્સલ થશે, -4 અને +4, એટલે v2 બરાબર આવશે 1 મીટર પર સેકન્ડ, અને u1 બરાબર આવી જશે 1 મૂકી દઈએ તો એમાં 3 મીટર પર સેકન્ડ. આપણને v2 મળી ગયા છે, u1 પણ મળી ગયા છે. હવે 4 ઓપ્શનો ચેક થઈ શકે છે. પહેલો ઓપ્શન છે કુલ વેગમાન ગણો, જે 3 જવાબ આવે છે કે નહીં નક્કી કરો. કુલ વેગમાન એટલે કે કાં તો પ્રારંભિક કાં તો અંતિમ. પ્રારંભિક વેગમાનમાં તમે જોશો તો 1 ગુણાકારમાં u1 છે, u1ની કિંમત આપણી જોડે છે 3. 3 ગુણાકારમાં 1 વત્તા 0, એટલે જવાબ કેટલો આવશે 3. તો હા, પહેલો ઓપ્શન સાચો છે. પહેલો જે ઓપ્શન છે એ સાચો છે. બીજા ઓપ્શનમાં તમે જોશો તો સંઘાત પછી 5 kg દળનું વેગમાન, માત્ર 5 kg દળનું વેગમાન નક્કી કરવાનું છે. તો 5 kg દળના વેગમાન માટે 5 kg માટે જો આપણે વેગમાન નક્કી કરવું હોય તો એ અંતિમ આવશે બીજા પદાર્થનું, જેને લખાશે 5v2, કારણ કે અથડામણ પછી તેનો વેગ છે v2, દળ છે 5 ગુણાકારમાં 1 કરીશું તો જવાબ આવશે 5 kg મીટર પર સેકન્ડ. પણ ઓપ્શનમાં શું છે? ઓપ્શનમાં 4 છે, મતલબ બીજો ઓપ્શન ખોટો છે. ત્રીજામાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા નક્કી કરવાની હોવાથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ નક્કી કરવો પડે. હવે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ.
દ્રવ્યમાન કેન્દ્ર VCM બરાબર M1V1 વત્તા M2V2. અથર્મણ પહેલાં લઈ શકાય અથવા અથર્મણ પછી. તો આપણે લઈ લઈએ અથર્મણ પહેલાં M1U1 વત્તા M2U2 છેદમાં આવશે કુલ દળ. M1ની કિંમત 1, U1ની કિંમત 3, U2ની કિંમત 0, છેદમાંથી જશે 2 ને 1, 1 ને 5, 6. એટલે જવાબ આવી જશે આનો 1/2 મીટર પર સેકન્ડ. અને હવે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા નક્કી કરી શકીએ KCM બરાબર 1/2. હવે જે દળ આવશે કુલ દળ આવશે, મોટું દળ લઈ લઈએ કેપિટલ M, જે કુલ દળ દર્શાવે છે VCM². 1/2 કુલ દળ આવશે 6, VCM² એટલે કે અહીંયા જે મળ્યા છે 1/2 એનો સ્ક્વેર કરીશું તો 1/4. છેદ ઉડશે 3ના છેદમાં આવશે 4 એટલે કે 0.75 જૂલ. ઓપ્શનમાં ચેક કરી લઈએ 0.75 છે. હા છે, મતલબ ઓપ્શન સી સાચો છે. તંત્રની કુલ ગતિ ઉર્જા 4 જૂલ છે. કુલ ગતિ ઉર્જા નક્કી કરીએ આપણે. તો કુલ ગતિ ઉર્જા એટલે કે કાં તો અથડામણ પહેલાં કાં તો અથડામણ પછી, કારણ કે અહીંયા સ્થિતિસ્થાપક છે તો બંને ગતિ ઉર્જા કેવી રહેવાની? સરખી. તો અથડામણ પહેલાંની ગતિ ઉર્જા નક્કી કરીએ તો 1/2 1 kg દળ, એનો વેગ છે U1. બીજાનું સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા આવે નહીં, માત્ર પહેલાંની ગતિ ઉર્જા આવશે, બીજાની 0 છે તો એ લખાશે 1/2 M1U1². 1/2 પહેલાંનું દળ છે 1 અને એના માટે શરૂઆતનો વેગ 3 નો વર્ગ 9 એટલે જવાબ આવશે 4.5 જૂલ. ઓપ્શનમાં કેટલા આપેલા છે? ઓપ્શનમાં 4 છે. ચોથો ઓપ્શન ખોટો છે. અહીંયા 2 ઓપ્શન સાચા છે.